ચૈતર વસાવે મૂવી ખાતે કીધું હતું કે મામાને હરાવીશ. એ તો બોલવું છે પણ હરાવી તો જોઈએ, તાકાત હોય તો કેમ છો મિત્રો, વિડીયો તમે જોઈ રહ્યા છો અને અમે આવી ગયા છે વચમાં, બરાબર. તો એટલા માટે દોસ્તો કે આપણે વિડીયો વચ્ચે લઈને આવી ગયા છે કે આપણે વ્લોગ ધીરે ધીરે વ્લોગ આ ચેનલમાં આવવાના છે અને તમને વધારે ફેરફાર ના લાગે એટલા માટે અમે અડધા વિડીયો બીજા મૂકીએ છીએ ને પછી અમારા વ્લોગ ચાલુ કરીએ છીએ, બરાબર. તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા ભાઈને. બાકી હાલની અંદરમાં આપણે આ કામ કરીએ છીએ, સાઈટ ઉપર છે નહીં. જય માતાજી. હેતલ, આવડે તે શું ખાધું? શું ખાધું? શું ખાધું? શું તો હેતલે છે ને આજના દાડામાં કેટલા ખાધા ખબર? સવારમાં 10 વાપર્યા. સવારમાં 10 વાપર્યા કે નહીં વાપર્યા? આઈ ભાળ એ તું આઈ ભા 10 વાપર્યા સવારમાં, બરાબર. પછી બપોરે કેટલા વાપર્યા? બપોરે 10. અને પછી હવડે શું ખાધું? ગોલો એક ગોલો ખાધો ને. ટોટલ કેટલા? 30 રૂપિયા થયા? 9 રૂપિયા થોડા, 30 રૂપિયા વાપર્યા થાય. અને 30 રૂપિયા મેં વાપર્યા એટલે ટોટલ કેટલા થયા? 60 રૂપિયા. 60 રૂપિયા થાય ને? 9 રૂપિયા નહીં થાય, 60 થાય. અને તાર મમ્મીએ કેટલા વાપર્યા? ત્યાં કેટલા વાપર્યા? હે તે ખાલી હેતલે અને મેં તે અમારા 2 માણસ દીકરાનો ખર્ચો કેટલો થાય ખબર? 60 રૂપિયા. અને આજ જાણ કાહુન કંઈ ખર્ચો હોય નહીં, હું કંઈ ખર્ચો હોય નહીં હેતલની મમ્મીને એવાનો, એટલે એમનો ખર્ચો નહીં ગણવાનો, અમારો 2 માં દીકરાનો. કેમ કે હેતલે ધાણા દાળ સવારમાં ખાધી, ચા લીધે પીધી તેમાં 10 વાગે 10 રૂપિયા, પછી બપોરે પાછા 10 ની ધાણા દાળ 20 રૂપિયા. અને આપણે પાછો ગોલો ખાંડના કેટલા વાપરવાની કે હજુ 2 ને 9 તે ટોટલ કેટલા થાય? 2 9 નહીં થાય, 2 ને 9 એટલે કેટલા થાય? 2 ને 9 એટલે 11 રૂપિયા થાય. હજુ ખાંડના કેટલા? 11 રૂપિયા થાય. એટલે હજુ વાપરવાની હાંજની. હાંજે કેટલા વાપરવાની? નથી એમ નથી હાલવાના હો. 10 રૂપિયા હાવ નથી હાલવાના હો. તને હાવ પૂરું જયપાલ ને હાલવા છે, તને નથી હાલવા. કેમ કે હા તારા 30 રૂપિયા થઈ ગયા ને. હજુ તું સાંજે 10 રૂપિયા વાપરે ત્યારે કેટલા થાય? તારા આખા સાળે થઈ જાય. તે હેતલ રેહાઈ પડી, રેહાઈ ગઈ ને. તે પણ તું વિચાર કર, કઈ કામ તો કરે ને. તું શું કામ કર રહી? આતરા થાય તને? આતરા પૈસા હાનને વાપરી તે. શાહ લાવી? ખાટી શાહ લાવી? નથી લાવવાની. તો દોસ્તો બન્યા રહો આપણા બ્લોગમાં, બાકી એન્ડ સુધી જોજો. હે એકલા તરી ગયા છે હોવાતો નહીં કે કેમ? હા એકલા તરી ગયા હોવાતો નહીં. આ અઠવાડિયામાં નહીં જાઉં કે હા એકલા રહી ગયા એટલે હોવાતો નહીં એમ કે ઘેર જવાની ઉતાવળ થઈ રહી ને નાસવા લગ્નમાં નાસવા કે એ તો નથી ઉતાવળ થઈ રહી. દાદા કન જવાનો છે, ભાઈ કન એમ કીધે નથી જવાનું. બાર નથી લીધા પર ભાડ નમ કે પપ્પા કન ભાડ નથી જવાનું. બેન તમે 2 માં દીકરા રહી જાઓ, હમ 2 માં દીકરા જાઓ. ત્યાં કામ કોણ કરાવે? તમે 2 માં દીકરા કરજો ભાઈ તો કરે. હા આ બધું કામ કરાવવાનું ના કેવડું પડી. આપડતું નહીં થાય, આ બધું નહીં થાય તે બસ બીજા માણસ લાવવા પડે ને. તે એટલે એમ કર, હું તું રોટલા કરજે, હું ખાઈણું રાંધી
બે માં દીકરા રોકાવ તાર મમ્મી એને જવા દે હું તે હું તે હું રોટલા કરી તું ખાઈનો રાંધજે હા ભાઈ રાતમાં તું રાસુ માનજે ખાલી નહીં તું જવાની હમ ભાઈ કાન જવાનો છે ઘેર એમ કીધે તે જાનું બધામાં દીકરા હમ ભાઈ કાન જવાનો છે ઘેર એમ કીધે પેલો એક તું છે ભાઈ એટલે કે મારે જવાનું છે નથી રોકાવાની નહીં રોકાય મારે કે નહીં રોકાય હે કેમ ગીતું ગાવી ભાઈ એને ગીતું ગાતા હતી નહીં આવડે આવડે ભાઈ કે આવડે ગાતે કેમ તો દોસ્તો હેતલ તે ના પાડે છે કે હું નહીં રોકામ એમ કીરી નહીં રોકાય હા તો કંઈ વાંધો નહીં જે માતાજી એમ કીધે તો આપણે પણ ટૂંક જ સમય આવી રહ્યો છે ઘેર આપણે ઘરે જવાનો તો તમને બધાને લોકેશન બતાડી બન્યા રહેજો એટલા માટે કહું છું કે જોડાઈ જાજો આપણી ચેનલમાં બાકી ડેલી વ્લોગ લાવવાનો આપણે કોશિશ કરીશું બને ત્યાં લગી ફૂલે ફૂલ કંઈક પછી ગાળે સમાચારના વિડીયો પછી આપણા વિડીયો વ્લોગ એવું બધું નાખીશ તો સપોર્ટ તમારો જરૂર છે તમારા સપોર્ટની તો ખાસ કરી સપોર્ટ કરજો તમારા ભાઈ બાકી આગળ બન્યા રહો વ્લોગમાં હે ને